વિચારનો સંગ કરવા વાળો પોતાના પગ ઉપર કુહાડો મારે છે. ધ્યાન રાખનારો પોતાનું શ્રેય પેલા કરે છે. ધ્યાન છે એ અમૃત છે. આંખથી જેટલું દેખાય ત્યાં દ્રષ્ટિ રાખો તો તમને વિચાર છે એ કેળો મૂકે નહીં તમારો. અને તમારી આંખમાં જે જોનાર છે એમાં દ્રષ્ટિ રાખો તો તમને ધ્યાનની પ્રાપ્તિ થાય. ધ્યાન છે એ અમૃત છે. દ્રષ્ટામાં એટલે આંખમાં જોનારમાં દ્રષ્ટિ રાખવાથી ધ્યાનનું પ્રાગટ્ય થાય છે. ધ્યાનનું પ્રાગટ્ય તમે કરો તો એમાં તમારું હિત છે, તમારું શ્રેય છે. કાયમ ટકનારું સુખ જોતું હોય તો ધ્યાનને પ્રગટ કર્યા પછી એ ધ્યાનને ક્યારેય મૂકવાનું નથી. આઠેય પહોર એક પહોરના 3 કલાક, 8 પહોરના 24 કલાક. આઠેય પહોર રહે છે જે ધ્યાનમાં. મન રાખો અનુભવ જ્ઞાનમાં. 24 કલાક, 12 કલાક દિવસના, 12 કલાક રાત્રિના, 3 કલાકનો એક પહોર થાય. 8 તેરીને 24 કલાકમાં 8 પહોર હોય. એક પહોરની 8 ઘડી એટલે 8 પહોરની 64 ઘડી થઈ. 8 64 ઘડી થઈ. એક ઘડીની મિનિટ 24. 8 પહોર અને 64 ઘડી. તું રચના રચી લે હરી હરી. જે ડાળ ઉપર આપણે બેઠા હોય એ ડાળ આપણે કપાય નહીં, નકર આપણે જીવ ના જાય. એમ વિચારનો સંગ કરશો તો જીવ ના જાય છો. ધ્યાનનો સંગ મૂકવો નહીં અને વિચારનો સંગ કરવો નહીં. કારણ કે વિચાર છે એ ઓમકારમાંથી નીકળ્યા 52 અક્ષરોની રમત છે. રવિ સાહેબ એટલે કે બિના વિચાર સકળ જગ ભૂલે, જ્ઞાન વિન ગુચવાય સંતો માયા મૂળે નહીં. મૂળમાં માયા છે. એટલે ધ્યાન છે એ મુકતા નહીં. એમાં તમારું ભલું છે, તમારું હિત છે, તમારું શ્રેય છે. મીઠું નાખતા નાખતા જો ધ્યાન ન હોય તો ડબલ મીઠું પડી જાય. જે આઈટમ બનાવી હોય એ આખી ફેલ થાય. કોઈ ખાય નહીં. એટલે બધા કે આટલું બધું મીઠું હોય કાંઈ. જ્યાં ધ્યાન રાખતા હોય તો એટલા રસોઈ કરો. અત્યારે શાક કેટલા મોંઘા છે અને આ બગાડ કરે. આ તપેલું એક શાક ભરીને નાખી દેવું પડે. કોઈ ખાય નહીં. ખારું 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 ખારું. હાલતા હાલતા ઠેસ વાગે તો એમ કે આંધળી ના છો, હાલતા નહીં આવડતું, ધ્યાન રાખતા હો તો. ગાજર છે, કોઈ પપૈયું કાચું છે એ સમારતા હોય અને છરી વાગી જાય હજી પાટાપીંડી કરવા તો ચોખ્ખું કહી દે ધ્યાન રાખતા હો તો. સાધનનો ઉપયોગ કરો છો, ધ્યાન ન રાખવું જોઈએ.
ઘઉં વીણતા હોય એમાં હાવું ચેકિંગ કરતી હોય અને કાંકરા નીકળે તો કહી દે કે વહુ આજે ધ્યાન રાખતા જાઓ, આ કાંકરા એમને આવે છે હાથમાં, આ તો થાળી મેં ચેક કરીને કર, પેટમાં પાણા થાય ને પછી ધરાવી લે, એટલે જરાક ધ્યાન રાખતા જાઓ આવું કહેશે. જો માથું ધોયું હોય અને વાળ છે એ બાંધા ન હોય અને એ વાળ છે એ શાકમાં આવે, રોટલીમાં આવે, રોટલામાં આવે તો બટકા થઈ થઈને ઠોકી ચૂટીને આવે. એટલે આવું કહે કે વહુ આ તાર ટેલિફોન આવે એ ઠીક નહીં, આ માથાના વાળ છે ને એ ઓળાવીને માથું વાળી લેવાય. આ વાળ આવે આપણે ઘરના તો કાઢી લઈ, પણ કોક આવે એ કદર કરી જાય. કે ધ્યાન છે બહુ મહત્ત્વની વસ્તુ છે. આમની કોર વાંસ રોપ્યો હોય, એની સામે વાંસ રોપ્યો હોય, વચ્ચે દોડ્યું હોય, નટ છે એ દોડા ઉપર બેલેન્સ કરતો કરતો આ છેડેથી ઓળે છેડે જાય તો એ ધ્યાન મૂકતો નથી. એને ખબર છે કે એક ખપરમાં મારા માણસો લોટ ઉઘરાવે છે અને એક ખપરમાં મારા માણસો પૈસા ઉઘરાવે છે. નીચે આવ્યા પછી એ બધું મારું જ છે, મારે અત્યારે ધ્યાન મુકાય નહીં. ધ્યાન મૂકવું તો 1-1 લાખનો એક ડટ્ટો થાય બેહણીનો, 2 લાખ તો બેહણીનો ડટ્ટા ન થાય અને ઓપરેશનના પૈસા જુદા. એટલે ધ્યાન મૂકતા નહીં એક ડટ્ટા આવશે. હા, ધ્યાન મૂકવું નહીં. ધ્યાન ધરવાનું નથી શીખવાડતો, આખું બંધ કરીને બેવું નથી. આખું બંધ કરીને ધ્યાન કોનું ધરવું છે? સામે બીજો છે નહીં, પણ ધ્યાન રાખવું છે. ધ્યાન અને ધારણા કાયમ રાખવા, કાયમ કરવો અભ્યાસ. બાળી ગયા પછી તરપટ ન થવું, આખું બંધ કરીને બે બગલા ભગત કહેવાય. એટલે ધ્યાન છે એ ખુલ્લી આંખે ચોખ્ખું કહે છે, આંખ ન મૂંધો, કાન ન રૂંધો, તનિક કષ્ટ ન ધારો. આ શરીરને જરાય કષ્ટ ન આપો. ખુલે નહીં પહેચાનો હસી હસી, સુંદર રૂપ નિહારો, સાધો સહજ સમાધિ બધી. તો ધ્યાન બહુ કિંમતી ચીજ છે. તમારું શ્રેય કરવું હોય તો ધ્યાન દ્રષ્ટા માર આપજો. દ્રષ્ટા એટલે તમારી આંખમાં જે જોવે છે એમાં તમારે દ્રષ્ટિ રાખવાની. આ 2 કોડાથી તમને જેટલું દેખાય છે ત્યાં જો દ્રષ્ટિ રાખી તો વિચાર સિવાય તમારા હાથમાં કાંઈ નહીં આવે. જ્યાં જોશે આ વિચાર તમારી પત્તર ખાંડી નાખશે. એટલે વિચાર જે છે એને પત્તર ખાંડવા દેવી ન હોય આપણી, તો આપણે ધ્યાન મૂકવું ન જોઈએ. જે વિચારનો સંગ કરે છે એ પોતાના પગ ઉપર કુહાડો મારે છે, અને જે વિચારનો સંગ નથી કરતો અને ધ્યાનનો સંગ કરે છે તો એ અમૃતનું પાન કરે છે. તમારી ઈચ્છાથી તમે પ્રગટ થયા છો અને તમારી ઈચ્છાથી જ આ દુનિયા છોડી, ફાની દુનિયા છોડી અને વયા જવાનું. એક શ્વાસ આ શરીરમાં વધે નહીં, એક શ્વાસ ઘટે નહીં. એટલે મોતથી જરાય બીવાની જરૂર નથી. કાલ આવતું હોય તો આજ આવે અને આજ આવતું હોય તો અત્યારે આવે. મરને સે પહેલે વો મરે જો આનંદ સંત ફકીર કરે. ભજન મોબાઈલમાં મૂકે કાંઈ વરે નહીં. હરતા ફરતા ધ્યાન ધણીનું ધરતા. નિરાશ કે એ નિષ્ઠાનું પડશે અધર્મથી ઓસરતા.
એટલે બચી જતા. પણ હરતા ફરતા ધ્યાન જાણીનું કે આ ધ્યાન છે તો એનો માલિક કોણ છે. તે રોજે રોજ મંગલાચરણમાં આપણે બોલી કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ. ધ્યાન છે એનું મૂળ ગુરુની મૂર્તિ છે. પૂજા મૂલમ ગુરુપદમ. ગુરુપદ છે એ બધાય કરતા અધિક છે. જે રામ કે છે રામકૃષ્ણ જેવા ધરતા ગુરુનું ધ્યાન. તો ધ્યાનને મૂકતા નહીં અને વિચારનો સંગ કરતા નહીં. વિચારીને ડગલા ભરવાનું કીધું છે, બધી વાત સાચી છે. પણ મંદિર કેરા બૈના માળિયા ચિત્રો વાઘ ચિતારે. એવો ભરમ દેખી જેવું ભડકો વાઘ એ કિસમિસ ખાવે. એ વાઘ કેમ ખાય કે એ તો ચિતરેલો વાઘ છે. કંસારો હોય એ એટલા બધા વાસણનો અવાજ કરતો હોય પણ એ કંસારની મીંદડી છે એ અવાજથી બે નહીં. અને મોટી આગ ચીતરી હોય, દિવાલ એકદમ સાફ હોય એમાં, તો અહીંયા કુકર મૂકીને સીટી લેવાય નહીં. કદાચ ચીતરેલી દિવાલમાં વાઘ ચિત્રો હોય, સિંહ ચિત્રો હોય તો બધાને ખબર છે કે દ્રશ્ય છે એ કાંઈ ખાય નહીં. હાચુકલો હોય તો ખબર પડે પણ આ તો ચિત્ર છે. જગત એક વિચારનું ચિત્ર છે. ભગવાનને વિચાર આવ્યો અને એને આ વસ્તુ બનાવી. 5 તત્વો 3 ગુણ 25 લઈ જાઓ. વિચારી મંથન કરો એના મૂળનું, એમાંથી એક તત્વ લ્યો તારી. એટલે बिना विचार सकल जग बोले. माया है निज सपना जैसी. बिन गुरु गमन धियारा. कहे रवि राम गुरु भाण प्रतापे. મને લીખ દિયા મોર છાપ પરવાના. તો હવે 11 વાગ્યા. મયુરભાઈને કહી કે તમે બોલો.